આ આપણું બધું રિવિઝન હતું. બિલાવ જોઈએ તો જો સ્ક્રીન પર તમને દેખાતું હશે કે કાર્બોહાઈડ્રેટના પ્રકાર, તો કાર્બોહાઈડ્રેટના 3 પ્રકાર આપણે લાસ્ટ ટાઈમ પણ કીધા હતા કે મોનો હોય પછી બાય ના આવે, બરાબર. મોનો, ઓલિગો એન્ડ પોલીસેકેરાઇડ. અગેન કહું છું, બધી બુકની અંદર જે આપ્યું છે એને નહીં માનવાનું આપણે કે મોનોસેકેરાઇડ હોય, ત્યારબાદ ઓલિગોસેકેરાઇડ હોય અને એ પછી પોલીસેકેરાઇડ હોય. કાર્બોહાઈડ્રેટના 3 પ્રકાર છે અને એ 3 પ્રકાર કયા કયા? મોનોસેકેરાઇડ છે, એ જ રીતના ઓલિગોસેકેરાઇડ છે અને એ જ રીતના પોલીસેકેરાઇડ છે. હવે પ્રશ્ન ઊભો થાય કે સર આ મોનોસેકેરાઇડ એટલે શું? તો ભાઈ જોઈએ કે આનો બેઝિકમાં બેઝિક આપણે જે કીધું હતું તો કે સર સેકેરાઇડ્સ હોય. સેકેરાઇડ્સ એટલે શર્કરા થાય. જો સેકેરાઇડને તમારે ગુજરાતીમાં કહેવું હોય તો શર્કરા કહી શકો. તો જેની અંદર મિત્રો એક સુગરનો મોલેક્યુલ હોય, આ સુગર એટલે જ શર્કરા, સેકેરાઇડ. ભાઈ એવા કાર્બોહાઈડ્રેટ કે એવા કાર્બોહાઈડ્રેટ જેની અંદર એક સુગરનો શું હોય? ભાઈ મોલેક્યુલ હોય. જેની અંદર એક સુગરનો મોલેક્યુલ હોય એને કહેવાય મોનોસેકેરાઇડ. ડન? અરે ખબર પડે છે ને, એવું કન્ફ્યુઝ નહીં થવાનું કે સર અહીંયા સુગર બોલો છો, શર્કરા બોલો છો, એ બંને એક જ છે. કોઈ ચિંતા ના કરો, એ શું છે? બંને એક જ છે. ડન ને? આ બાજુ જોઈએ પછી ઓલિગોસેકેરાઇડ. તો ઓલિગોસેકેરાઇડની અંદર શું કહીએ આપણે કે ભાઈ જે શર્કરા હશે એટલે કે સુગર હશે, આ સુગરના મોલિક્યુલ કેટલા હશે? તો કે સર 2 થી 10 હોઈ શકે. પેલા કેટલા હોય? જો 2 થી 10 મોલેક્યુલ હોય, હમણાં આપણે એ તમને બતાવીશું બી કે જો આ 2 થયા, 2 થી 10 મોલેક્યુલ હોય શર્કરાના કે સુગરના, તો એને કહેવાય મિત્રો ઓલિગોસેકેરાઇડ. જો 2 હોય તો એના પછી તમે બાય કહો, 3 હોય તો ટ્રાય કહો, બસ એ રીતના આગળ જતું રહી. અને ત્યારબાદ અહીંયા જોઈએ તો મિત્રો 10 થી વધારે એટલે કે વાત કરીએ કે 11 થી લઈને ઇન્ફિનિટ સુધી જો શર્કરા હોય મિત્રો, શર્કરાના મોલેક્યુલ હોય એટલે કે સુગરના મોલેક્યુલ હોય તો એને કહેવાય પોલીસેકેરાઇડ. વન્સ અગેન ફરીથી રિપીટ કરીએ કે કાર્બોહાઈડ્રેટ છે તો કાર્બોહાઈડ્રેટના પ્રકાર કેટલા? તો કે સર 3 પ્રકાર: મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ એન્ડ પોલીસેકેરાઇડ. મોનોસેકેરાઇડની અંદર શું હોય? તો મોનોસેકેરાઇડની અંદર સર જે સુગર હોય ને એનો એક મોલિક્યુલ હોય, આ સુગર એટલે જ શર્કરા. પછી કે સર ઓલિગોસેકેરાઇડ, આ જો તમે બધા બાયસેકેરાઇડથી ટેવેલા હશો પણ એ ટેવ બંધ કરી દેજો. ભાઈ ઓલિગોસેકેરાઇડ તો શું થાય? તો એનામાં મોલિક્યુલ જે સુગરના હોય એટલે કે શર્કરાના મોલિક્યુલ હોય એ કેટલા હોય? 2 થી 10. આ 2 થી 10 ની વચ્ચે ગમે તે આવે એ કહેવાય ઓલિગોસેકેરાઇડ. અને ત્યારબાદ મિત્રો પોલીસેકેરાઇડ, એટલે પોલીસેકેરાઇડમાં શું હોય? તો 11 થી લઈને ઇન્ફિનિટ, જેટલી તમારી તાકાત જેટલો મોટો એવો મોલેક્યુલ બરો હોય કે 11 કરતાં વધારે, 10 થી લઈને વધારે એટલે મિત્રો 11, 12, 13, 14 મોલેક્યુલ જેટલા પણ મોલેક્યુલ હોય તો એને મિત્રો કેવો કાર્બોહાઈડ્રેટ કહેવાય? પોલીસેકેરાઇડ. પણ આ બધાના બેઝની અંદર મિત્રો શું હોય? સુગર જ હોય. સુગર એટલે આપણે શર્કરા કહીએ છીએ, અને શર્કરા એટલે એનો બેઝિકમાં બેઝિક જો જોવા જઈએ તો મિત્રો એ આવશે ગ્લુકોઝ આવશે. પેલા ક્લિયર? આટલી ચર્ચા ખબર પડી? હા ના? ડન? ઓકે. અહીંયા મસ્ત એવું લખ્યું છે કે ભાઈ એક શર્કરા, 2 થી 10 શર્કરા અને 11 થી ઇન્ફિનિટ સુધીની શર્કરા. ચલો ગ્રેટ. હવે જોઈએ મિત્રો એક એક વસ્તુ જોઈએ. એક મસ્ત પ્રશ્ન તમને લઉં છું કે તમને એવો પ્રશ્ન પૂછાઈ જાય, જો એક્ઝામની અંદર આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ ગ્લુકોઝ એ કયા પ્રકારનો કાર્બોહાઈડ્રેટ છે? અહીંયા થોડું કોમન સેન્સ વાપરવાનું છે, કેમ કે મેં જે ચલાવ્યું એનામાંથી જ કંઈક મગજમાં લાવવાનું છે. અહીંયા એમ પૂછ્યું છે કે ગ્લુકોઝ એ કયા પ્રકારનો કાર્બોહાઈડ્રેટ છે? ચલો આન્સર આપો. ગ્લુકોઝ, જે આપણે ગ્લુકોઝ કહીએ છીએ, ગ્લુકોઝના બોટલ ચડાવીએ એવું બધું નહીં કહેતા. તમે જોજો તમને વીકનેસ હશે, બોડીમાં વીકનેસ આવી જાય, કોઈને ડાયરિયા થઈ જાય, ડિહાઇડ્રેશન થઈ જાય, તો ત્યારે ડૉક્ટર શું કહે કે આને ગ્લુકોઝના બાટલા ચડાવવા પડશે. આવું કહીએ. કેમ ગ્લુકોઝના? કેમ કે ગ્લુકોઝ એ કાર્બોહાઈડ્રેટ છે. આપણા બોડીની અંદર જે એનર્જી આપે એ એનર્જી 50 થી 70% એનર્જી તો કાર્બોહાઈડ્રેટ જ આપે, અને એટલા જ માટે ગ્લુકોઝના બોટલ ચડાવવામાં આવે છે. ખ્યાલ આવે છે? એક એક વસ્તુ જો હવે થોડી ખબર પડે છે. હવે જ્યારે ક્યારેક ડૉક્ટર જોડે જશો ને કહેશે કે ગ્લુકોઝના બોટલ ચડાવવાના છે તો તરત યાદ આવશે 50 થી 60% એનર્જી મળી જશે. ચલો આનો આન્સર આપો કે ગ્લુકોઝ એ કયા પ્રકારનો કાર્બોહાઈડ્રેટ છે? આપણે એમ શીખે કે કાર્બોહાઈડ્રેટના 3 પ્રકાર છે: મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ એન્ડ પોલીસેકેરાઇડ.
તો આ ત્રણમાંથી ગ્લુકોઝ એ કયા પ્રકારનો છે? ક્વિક જલ્દી આન્સર આપો. થોડું કોમન સેન્સ વાપરવાનું છે. યસ, ચલો ભાઈ. હા, અલગ અલગ બધા આન્સર આવે છે. બરોબર, ચલો સમજીએ. અહીંયા આનામાં એકદમ બેઝિક ફંડા તમને ક્લિયર કરાયા, તમારે એ જ વાપરવાનું હતું. આપણે એમ કીધું કે ભાઈ કોઈ પણ કાર્બોહાઈડ્રેટ હોય તો આનો બેઝિકમાં બેઝિક જે કોઈ યુનિટની વાત કરીએ તો એને આપણે કીધું મિત્રો, શું કીધું? એને સુગર એટલે કે શું કીધું? શર્કરા કીધું. એટલે કે આપણે એને કીધું ગ્લુકોઝ કીધું. ભાઈ વાત સાચી? આટલી વાત જોડે એગ્રી? હા કે ના? ભાઈ કાર્બોહાઈડ્રેટ હોય તો કાર્બોહાઈડ્રેટનો બેઝિકમાં બેઝિક યુનિટની વાત કરી તો એની વાત થઈ આપણી સુગર અથવા તેને શર્કરા કહો એટલે કે શું કહેવાય? ગ્લુકોઝની વાત થઈ. તો આપણે એમ કહીએ છીએ કે બેઝિકમાં બેઝિક યુનિટ એટલે ગ્લુકોઝની વાત થાય છે. તો ભાઈ આ બેઝિકમાં બેઝિક યુનિટ કેટલા હોય? 1 હોય. ભાઈ ખ્યાલ આવે છે? બેઝિક કોને કહેવાય? કે ભાઈ પાયામાં મૂળમાં જે હોય, મૂળમાં તો 1થી ચાલુ થાય ને પછી વધતા હોય. તો પછી અહીંયા ગ્લુકોઝ એ જો 1ની વાત થતા હોય તો આ કયો પ્રકારનો સેકેરાઇડ થયો? અરે સિમ્પલ છે કે સર મોનોસેકેરાઇડ. ભાઈ આ શું થઈ ગયું? મોનોસેકેરાઇડ. ખબર પડી આની અંદર? એક્ઝામમાં હવે જ્યારે પણ એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ ગ્લુકોઝ છે, ગ્લુકોઝ એ કયા પ્રકારનું સેકેરાઇડ છે, તો તરત આવડવું જોઈએ તમને કે ભાઈ ગ્લુકોઝ એ કયા પ્રકારનું સેકેરાઇડ છે, તો કે સર મોનોસેકેરાઇડ છે. ડન? પહેલા ખ્યાલ આવી ગયો બધાને? ઓકે, આ પ્રશ્ન યાદ રહેશે? યસ, સરસ. ચલો આગળ જઈએ. હવે જો અહીંયા આખી વસ્તુ છે કે ભાઈ ગ્લુકોઝ એ શું કહેવાય? કાર્બોહાઈડ્રેટનો સૌથી નાનો એકમ કહેવાય. અને જો આ કાર્બોહાઈડ્રેટનો સૌથી નાનો એકમ કોણ? ગ્લુકોઝ છે. એટલે એ શું કહેવાય? મોનોસેકેરાઇડ છે. ચલો નેક્સ્ટ જઈએ કે પ્રકૃતિમાં ભાઈ સૌથી વધારે જો કોઈ મોનોસેકેરાઇડ મળતો હોય તો એ કયો? કેમ કે આપણે 3 પ્રકાર ભણવાના છે: મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ એન્ડ પોલિસેકેરાઇડ. આજે આપણે મોનોસેકેરાઇડ અને ઓલિગોસેકેરાઇડ ક્લિયર કરીશું. હવે તમને એક્ઝામની અંદર મિત્રો પ્રશ્ન એવો પૂછી લે કે ભાઈ પ્રકૃતિની અંદર એટલે નેચરમાં સૌથી વધારે કયો મોનોસેકેરાઇડ મળી રહે છે? સાહેબ આવું બધું પૂછાશે ને તો અમે છે ને આમ થોડી આંખો બંધ કરી દઈશું. એટલે એવું આંખો બંધ કરવાથી કંઈ નહીં થાય, ફેલ થઈશ. એટલે આવું લેક્ચર જોઈ લે એટલે મજા આવશે. ભાઈ જો અહીંયા શું કીધું? કે ભાઈ યાદ રાખવાનું કે પ્રકૃતિની અંદર ભાઈ આપણે હમણાં જ ગ્લુકોઝ એ સૌથી બેઝિક યુનિટ છે. જે બેઝિક યુનિટ હોય એ જ તમને સૌથી વધારે મળે. આ તમે જો આવું ગ્લુકોન ડી પીતા હતા ભાઈ બચપનમાં, એડ બહુ જોઈ હતી, યાદ હોય તો? હા કે ના? બચપનની અંદર આ એડ બહુ જોઈ હતી ગ્લુકોન ડી વાળી. અને પછી એડની અંદર બતાવતા હતા કે એનર્જી આમ આવી જાય, પેલો ઓફિસથી થાકીને આવે અને પછી આ ગ્લુકોન ડી પીવે તો આમ એનર્જીવાળો થઈ જતો હતો. યાદ છે ને? તો બસ મિત્રો આ કેમ એનર્જીવાળો થઈ જતો હતો? કેમ કે એની અંદર મિત્રો ગ્લુકોઝ હોય. એની અંદર શું હોય? ગ્લુકોઝ હોય એટલે કે કાર્બોહાઈડ્રેટ હોય. ગ્લુકોઝનો 1 અણુ એટલે 1 ગ્રામ હોય. એ જ્યારે બંધ થાય તો મિત્રો 4.2 કિલો કેલરી તમને બોડીમાં મળે. અને અહીંયા યાદ રાખજો કે પ્રકૃતિની અંદર સૌથી વધારે કયો મોનોસેકેરાઇડ મળે? તો મિત્રો ડી ગ્લુકોઝ. ભાઈ કયો ગ્લુકોઝ? ડી ગ્લુકોઝ છે. આ ઉર્જાનો એક અનિવાર્ય સ્ત્રોત છે. એટલે યાદ રહેશે ને આ વસ્તુ, ડી ગ્લુકોઝ. જો ગ્લુકોન ડી નામ આપતા હતા, કેમ કે એ જે આપણી પ્રકૃતિમાં ડી ગ્લુકોઝ છે એનો જ આની અંદર ઉપયોગ કરતા હતા. ખ્યાલ આવે છે વસ્તુ? ઓકે, ચલો ગ્રેટ. ત્યારબાદ જોઈએ જો મોનોસેકેરાઇડના પ્રકાર. એટલે આમ તો પ્રકાર કહીએ અથવા તો એના એક્ઝામ્પલ કહી શકાય. આને તમે મોનોસેકેરાઇડના પ્રકાર કહો અથવા તો એના એક્ઝામ્પલ કહેવાય. રિયલમાં તો પ્રકાર તો ના હોય, એના તમે એક્ઝામ્પલ કહી શકો. બરાબર? કયા કયા છે? તો આ છે કે ગ્લુકોઝ આવે, એ જ રીતના ગેલેક્ટોઝ આવે, એ જ રીતના બધા ફ્રુક્ટોઝ કહે, રિયલમાં ફ્રક્ટોઝ હોય, અને એવી જ રીતે રાઇબોઝ હોય, અને એ જ રીતના શું હોય? ડીઓક્સીરાઇબોઝ હોય. જોજો સમજજો. હવે આવા 5 નામ આવે ને એટલે ટેન્શનમાં આવી જાય કે સર કેમનું યાદ રહેશે? અને એક્ઝામની અંદર મિત્રો હું લખીને તમને અત્યારે કહી દઉં છું કે એક્ઝામમાં આવી રીતે જ પૂછાય છે. નીચેનામાંથી મોનોસેકેરાઇડ કાર્બોહાઈડ્રેટ કયો છે? અને 4 ઓપ્શન હશે ને તમને નહીં આવડે
અને હું ગેરંટી આપું છું આ વિડીયો એન્ડ સુધી જોવાનો એટલે તમને આ વસ્તુ કમ્પલસરી યાદ રહેશે. આપણે એક એક વસ્તુ વ્યવસ્થિત એક્ઝામ્પલ વાઇઝ ભણાવીશું. ભાઈ જોઈએ તો પહેલી વસ્તુ કે તમને જો એક અહીંયા રાઇબોઝ લખ્યું છે અને બીજી વાત કરીએ કે ડીઓક્સી રાઇબો લખ્યું છે. આ રાઇબો અને ડીઓક્સી રાઇબો ક્યાંય ને ક્યાંય તમને ડીએનએ આરએનએ યાદ આવે છે? અરે હા કે ના? ડીએનએ અને આરએનએમાં પણ શું હતું? રિબોન્યુક્લિક એસિડ અને ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. તો આ એ જ થયું ડીઓક્સી રાઇબો અને એ જ રીતના મિત્રો રાઇબોઝ. એટલે બે નામ તો ક્લિયર થઈ ગયા. હવે આપણે કીધું કે ભાઈ કાર્બોહાઈડ્રેટ હોય એનું નાનામાં નાનો એકમ એટલે ગ્લુકોઝ. તો આ ગ્લુકોઝ તો તમને ક્લિયર થઈ જ ગયું. એટલે તમારી જોડે 3 નામ તો આવી ગયા. હવે બાકી રહ્યા 2 જ નામ. આ 2 નામની અંદર મિત્રો જોઈએ તો એક શું હોય? ગેલેક્ટોઝ હોય અને એક શું હોય મિત્રો? ફ્રુક્ટોઝ હોય. આ ફ્રુક્ટોઝ તો બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં ઘણી બધી વખત આવેલું છે. બરાબર, આ ફ્રુક્ટોઝ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જોઈએ એની એમાં શું આવે. આટલી વસ્તુ ક્લિયર કે મોનોસેકેરાઇડના એક્ઝામ્પલ પૂછાય તો એ એક્ઝામ્પલ શું આવે? રિયલમાં પ્રકાર તો કદાચ ના કહી શકાય, આપણે એના એક્ઝામ્પલ ખાસ કહી શકાય. તો એની અંદર શું આવે? ગ્લુકોઝ હોય, ગેલેક્ટોઝ હોય, ફ્રક્ટોઝ હોય. એ જ રીતના રાઇબોઝ હોય અને ડીઓક્સી રાઇબોઝ હોય. શું હોય? ગ્લુકોઝ હોય, ગેલેક્ટોઝ હોય, ફ્રક્ટોઝ હોય, રાઇબોઝ હોય અને ડીઓક્સી રાઇબોઝ હોય. હવે મારો તમને લોકોને પ્રશ્ન એ છે કે આનામાંથી કોનું મિત્રો આ અણુસૂત્ર આ થઈ જાય? C6H11O6 આનામાંથી મિત્રો કોનું અણુસૂત્ર આ થઈ શકશે? ચલો ક્વિક, જલ્દી થોડું કોમન સેન્સ તમારું યુઝ કરો અને મને આન્સર આપો કે C6H11O6 એ આનામાંથી કોનું પોસિબલ છે? C6H11O6 એ આનામાંથી કોનું પોસિબલ છે? જલ્દી ક્વિક જલ્દી ફટોફટ આન્સર આપો. એકદમ ફટોફટ આમાં આન્સર આવવો જોઈએ. લો મારા બધા ભાઈઓ ને બહેનો શું કર્યું ખબર છે? સાહેબ ગ્લુકોઝ. અરે યાર થોડા તો સબર રાખો, થોડું તો યાર જોવો તમે લોકો. બસ આમ આવ્યું એટલે જવાબ આપી જ દેવાનો. પહેલાં આપણે વાત કરી હતી કે ગ્લુકોઝનું તો C6H12O6 આવતું હતું. અહીંયા H12 ને H11માં કંઈ ફરક નહીં લાગતો? અરે હા કે ના? H12 ને H11માં કંઈ ફરક નથી લાગતો? તમને લાગે છે ને? હવે એ રીતના જોઈએ તો કે સર એમ હોય કે C આ 1 હોય તો H સર 2 થાય અને પછી જોઈએ કે સર પછી જે O આવે એ સર 1 આવે. તો અહીંયા તો સર કોઈ રીતના પોસિબલ છે જ નહીં કે C6 બરોબર છે તો પછી H પછી અહીંયા તો કે સર શું આવવું જોઈએ? 12 જ આવવું જોઈએ. આ 11 છે તો કે સર આ તો પોસિબલ જ નથી ને. એટલા જ માટે મિત્રો ખાસ ધ્યાન રાખજો. આ તો હું જોતો હતો કે તમે લોકો આ બેઝિકનો ઉપયોગ કરો છો કે નહીં કરતા. બસ આવું આવ્યું એટલે કે સાહેબ આટલામાંથી કોઈકને એકનું તો નામ આપવું. પહેલાં ખાસ ધ્યાન રાખજો, આ એક પણ અહીંયા જેટલા 5 નામ લખ્યા છે એનામાંથી કોઈનું અણુસૂત્ર નથી. આ જસ્ટ હું ચેક કરતો હતો તમને લોકોને કે તમે લોકો કેટલું માઇન્ડ વાપરો છો. ક્લિયર આટલી વસ્તુ? તો એક ઓપ્શન એવો હોય કે ઉપરમાંથી એક પણ નહીં તો મિત્રો એ એક પણ નહીં આવશે. આવી રીતે ભૂલ ના કરતા. C6 અહીંયા જો કાર્બનના મિત્રો 1 અણુ આવે તો હાઇડ્રોજનના 2 અણુ આવે ને ઓક્સિજનના 1 અણુ આવે. આ પ્રકારનો ફોર્મ્યુલા બને તો જ એ કાર્બોહાઈડ્રેટની અંદર એની એન્ટ્રી થાય, બાકી એની એન્ટ્રી નહીં કરાવવાની. પહેલા ડન? ખબર પડી? ડીઓક્સી બોક્સી કશુંય ના આવે આમાં. ખ્યાલ આવી ગયો? હા, આટલું ખાસ ધ્યાન રાખજો. ચલો તો કે પ્રશ્ન એવો ઊભો થાય તમને તો કે સર આ ગ્લુકોઝ છે, ગ્લુકોઝનું શું? બધાનું કે સર ફટોફટ કહી દો ને. તો ચલો કહી દઈએ. ભાઈ ગ્લુકોઝનું અણુસૂત્ર શું થાય? C6H12O6. એ જ રીતના ગેલેક્ટોઝનું અણુસૂત્ર કહું તો કે ભાઈ C6H12O6. ફ્રુક્ટોઝનું અણુસૂત્ર કહું તો કે C6H12O6. તમને એવું થશે પગલા ગયા હો ક્યાં કે ઇથે બી C6H12O6, ઇથે બી C6H12O6, અહીંયા બી C6H12O6. કે બધાનું સેમ થોડી હોય સાહેબ? લાગા સાહેબનું ગયું લાગે, ચાબા પીધી નહીં. ના ભાઈ બધું બરોબર છે. બરોબર, ટેન્શન ના લો. બધાનું એક જ આવે કે ગ્લુકોઝ છે તો ગ્લુકોઝનું પણ અણુસૂત્ર C6H12O6 છે. અહીંયા ગેલેક્ટોઝનું પણ અણુસૂત્ર C6H12O6 છે. અને એ જ રીતના મિત્રો આ જે ફ્રક્ટોઝ કહીએ છીએ
એનું અણુસૂત્ર પણ C6H12O6 છે. એક્ઝામમાં પૂછાય તો આ જ લખવાનું. તો કે સર બધાનું સેમ? યસ ભઈલા સેમ. પરંતુ અહીંયા જોજો વસ્તુ, અહીંયા વસ્તુ ખાસ જોવાની છે કે આ બધાને મિત્રો શું કહેવાય? આઇસોમર કહેવાય. ભાઈ આ બધાને શું કહેવાય? આપણે કેમેસ્ટ્રીની ભાષાની અંદર જોવા જઈએ તો આવા જે બધા અણુ હોય એને આઇસોમર કહેવાય. કઈ રીતે જોઈએ અહીંયા કે ભાઈ આની અંદર સર C6H12O6 જ હોય, બરોબર, કે એનું આપણે આ અણુસૂત્ર સેમ હોય, પરંતુ એની જે રચના હોય, જેમ કે અહીંયા જોઈએ કે અહીંયા કાર્બન હોય, બરોબર, તો કાર્બનની મિત્રો 4 વેલેન્સી હોય, તો એની અંદર ઓક્સિજન અહીંયા જોઈન્ટ હોય. કદાચ આ ફ્રુક્ટોઝ હોય તો એનામાં ઓક્સિજન આ બાજુ જોઈન્ટ હોય. ખ્યાલ આવે છે કે કાર્બનની કેટલી વેલેન્સી હોય? 4 વેલેન્સી હોય. તો અહીંયા એકની અંદર ઓક્સિજન અહીંયા જોઈન્ટ હોય, એકની અંદર ઓક્સિજન અહીંયા જોઈન્ટ હોય. એટલે આ પ્રકારે એમાં ફરક પડે છે. ક્લિયર થાય બધાને? ખબર પડી આની અંદર કે ત્રણે ત્રણનું જો અણુસૂત્ર પૂછાય તો એક જ આવે, કોઈ જ ટેન્શન નહીં લેવાનું. C6H12O6, C6H12O6 ને C6H12O6 જ થાય. આ બધાને એકબીજાને શું કહેવાય? આઇસોમર કહેવાય. આઇસોમર કોને કહેવાય ભાઈ? આઇસોમર કોને કહેવાય? જલ્દી જલ્દી બોલો આન્સર. આઇસોમર કોને કહેવાય? કોઈને ખ્યાલ હોય તો? કે જેનું અણુસૂત્ર એક સમાન હોય, જેનું અણુસૂત્ર શું હોય? એક સમાન હોય, પણ જે એની રાસાયણિક રચના એટલે કે આવી રીતે જે રચના હોય એ રચનામાં થોડો ફરક હોય, એને મિત્રો શું કહેવાય? આઇસોમર કહેવાય. ભઈલા ક્લિયર આટલી વસ્તુ? ખ્યાલ આવી ગયો? આખા ફંડા ક્લિયર થઈ ગયા ને? ડન. કે અહીંયા જોઈએ કે ભાઈ ગ્લુકોઝ છે તો ગ્લુકોઝનું, પછી ગેલેક્ટોઝનું અને ફ્રુક્ટોઝ, આ બધાનું અણુસૂત્ર એક જ થાય, C6H12O6 થઈ જાય. ડન. ચલો ગ્રેટ. હા ઓકે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણે, ચલો કે મોનોસેકેરાઇડની વાત કરીએ તો થોડું વસ્તુ બેઝિક તમને હવે આપીએ કે ભાઈ મોનોસેકેરાઇડની વાત કરીએ તો કે સર CH2O અને આગળ જોઈએ તો સર N લખ્યું છે. એટલે જેમ કે મિત્રો હું અહીંયા 3 લખી દઉં, આ N ની જગ્યાએ 3 લખું તો શું થાય? C3H જોડે 3 દૂની 6 અને પછી O પણ 3 આવવા જોઈએ. આટલું યાદ રાખવાનું. એક્ઝામમાં કદાચ તમને આવો પ્રશ્ન પૂછાઈ જાય કે મોનોસેકેરાઇડ હોય એનું સામાન્ય સૂત્ર આપો, તો એનું સામાન્ય સૂત્ર પહેલાં આવું થઈ જાય. ખ્યાલ આવે? ખબર પડી આની અંદર? હા કે ના? ભાઈ મોનોસેકેરાઇડનું જો સામાન્ય સૂત્ર કહે, હવે કોઈ એવી ભૂલ ના કરતા કે સર અહીંયા તો તમે C6, આ તો ક્યાંથી સર આ એક અણુ થયો? આ કાર્બનની વાત નથી, ગ્લુકોઝની વાત છે. ભાઈ કાર્બનની વાત નહીં થતી આપણે, એટલે એવું મગજમાં ના લાવતા. આ તો કાર્બન 6 છે. જ્યારે તમે આવી રીતે આખો એક અણુ આવો એક હોય તો એને મોનોસેકેરાઇડ કહેવાય. ડન. પછી જો અહીંયા વસ્તુ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામમાં ઘણી બધી વખત પૂછાયું છે, ફ્રક્ટોઝ. તો કે ભાઈ પ્રકૃતિની અંદરથી મળી આવતું સૌથી મીઠું, મીઠું એટલે મિત્રો ગળ્યું. હા ભાઈ આ મીઠાને તમે લોકો પેલા આપણે જે મીઠું વાપરીએ એના પર એ ના લેતા કે ભાઈ પ્રકૃતિની અંદરથી મળી આવતું સૌથી ગળ્યું જો કાર્બોહાઈડ્રેટ કોઈ હોય તો એ ફ્રક્ટોઝ છે. અને આ એક્ઝામમાં વારંવાર પ્રશ્ન પૂછાયો છે કે પ્રકૃતિની અંદરથી મળી આવતું સૌથી ગળ્યું કાર્બોહાઈડ્રેટ કયું? તો સૌથી ગળ્યું કાર્બોહાઈડ્રેટ કયું? ફ્રક્ટોઝ. આ ખાસ યાદ રાખવાનું. પહેલા ક્લિયર? ખ્યાલ આવ્યો આ વસ્તુ? અને એ પછી મિત્રો જોઈએ કે રાઇબોઝ અને ડીઓક્સીરાઇબોઝ. તો મિત્રો આ જે રાઇબોઝ અને ડીઓક્સીરાઇબોઝ છે એક પ્રકારની કેવી શર્કરા છે? પેન્ટોઝ શર્કરા છે. હવે જો અહીંયા અગેન તમારા લોકોએ મિત્રો થોડું તમારું માઇન્ડ વાપરવાનું છે. હવે તમને એમ પૂછવામાં આવે કે ભાઈ રાઇબોઝ અને ડીઓક્સીરાઇબોઝ છે એનું અમને અણુસૂત્ર આપો ને. આ રાઇબોઝ છે અને ડીઓક્સીરાઇબોઝ છે તો એનું અણુસૂત્ર આપો ને. કેમ કે આપણે આને કેવા પ્રકારની શર્કરા કીધી? પેન્ટોઝ શર્કરા. મોનોસેકેરાઇડ જ છે પરંતુ આ પેન્ટોઝ શર્કરા છે. તો બોલો આનું અણુસૂત્ર શું થશે? ક્વિક. ભાઈ રાઇબોઝ અને ડીઓક્સીરાઇબોઝ છે તો એનું અણુસૂત્ર શું થઈ શકે? આને પેન્ટોઝ શર્કરા કીધી. ક્યાંય ને ક્યાંય એક એવો શબ્દ છે જે તમને આખો આનો જે અણુસૂત્ર છે આપી દેશે. બોલો જલ્દી. પેન્ટોઝ શર્કરા છે. જલ્દી ક્વિક. શું થશે આનું અણુસૂત્ર? શું થાય? કંઈક થોડું માઇન્ડ વાપરવાનું છે. ચલો આન્સર આવ્યો. યસ પરફેક્ટ. નિરાલી બેન એકદમ પરફેક્ટ બેન, તમે પરફેક્ટ છે, માઇન્ડ યુઝ કર્યો કે સર પેન્ટોઝ શર્કરા એટલે કે સર અહીંયા જે આ N છે ને એનની જગ્યાએ 5 વાપરવાનું.
જો હું એનની જગ્યાએ પહેલા 5 વાપરું તો C5 થાય, H12 થાય અને O5 થઈ જાય. ડન. અને એટલે એ શું કહેવાય મિત્રો, એનું અણુસૂત્ર આ પેન્ટોઝ પ્રકારની શર્કરા છે. આટલી વસ્તુ તમને આવડવી જોઈએ. ચલો આવી જાઓ અહીંયા. પેલા ક્લિયર બધાને? હા કે ના? મોનોસેકેરાઇડ ક્લિયર? યસ યા નો કહો. મોનોસેકેરાઇડને એક પ્રશ્નો આવડશે. અને જસ્ટ મિત્રો તમે વિચાર લો, આવી મસ્ત સ્લાઇડ છે તમારી જોડે, બરોબર. એક્ઝામની પહેલાં કદાચ રિવિઝન બી કરવું હોય તો ખાલી સ્લાઇડ તમે આમ ફેરવશો ને તો બી ફટોફટ રિવિઝન થઈ જશે. હવે મેં ટ્રાય કર્યો છે કે તમને લોકોને બેસ્ટમાં બેસ્ટ આવી રીતે સ્લાઇડ પણ આપી શકું, બરાબર. આમાં પણ આપણે આવા ફોટા લઈને આવ્યા છે. એટલે મિત્રો આમ તમે જોવા જાઓ ને તો આપણા જે કોર્સની પ્રાઇસ છે, તમે લોકોએ જે કોર્સની પ્રાઇઝ આપી છે એના પ્રમાણમાં તો બહુ ટ્રાય કરું છું કે તમને મેક્સિમમ મળે. ચલો ગ્રેટ. આવી જાઓ આપણે. મોનોસેકેરાઇડ ક્લિયર આપણું, બરોબર. કે હા એક વસ્તુ રહી ગઈ, એક કહેવાનું ભાઈ. ચલો જુઓ, હા એક વસ્તુ, એક પોઈન્ટ રહી ગયો છે અહીંયા જુઓ કે ભાઈ આપણે જે ખોરાક ખાઈએ, આપણે જે ફળ ખાતા હોઈએ છીએ તો ફળમાં પણ ગળપણ આવતી હોઈએ. જે બધા ફળ હોય એ પણ જેમ કે ચીકુ ને એવું હોય ને તો ગળ્યા લાગે. તો એની અંદર મિત્રો જે આ ફ્રક્ટોઝના લીધે જ તમને શું છે, એ ગળપણ લાગે. એટલે તમને એક્ઝામમાં કદાચ આવું પૂછાય કે ફળની અંદરની જે ગળપણ હોય છે એ કયા મોનોસેકેરાઇડના લીધે હોય છે, તો ફ્રક્ટોઝના લીધે. ભાઈ જે ફળ હોય તો ફળની અંદર જે ગળપણ હોય તે ગળપણ કયા આપણા મોનોસેકેરાઇડના લીધે હોય છે, તો કે સર ફ્રક્ટોઝના લીધે. ડન આટલી વસ્તુ? ચલો ગ્રેટ. હવે મિત્રો સેકન્ડ પાર્ટ તરફ આગળ વધીએ. ઓલિગોસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડની અંદર આપણે વાત શું કરી કે ઓલિગોસેકેરાઇડમાં એવું કીધું કે શર્કરા કેટલી હોય, તો કે સર જે શર્કરાના મોલેક્યુલ હશે એ 2 થી લઈને 10 સુધી હોય. એટલે 4 પણ હોય, 8 પણ હોય, 7 પણ હોય, તો એને ઓલિગોસેકેરાઇડ કહેવાશે. જો 2 હશે તો એને ઓલિગોસેકેરાઇડનું બાયસેકેરાઇડ કહેવાશે. 3 હશે તો ટ્રાયસેકેરાઇડ કહેવાશે. એવી રીતે આગળ વધતા જ જઈશું. ડન. હવે ઓલિગોસેકેરાઇડના જો એક્ઝામ્પલ જોઈએ તો મિત્રો એના પ્રકારની વાત કરીએ તો આ ખાસ ધ્યાન રાખવાનું. એક આવે છે મિત્રો સુક્રોઝ આવે છે, એવી જ રીતે એક લેક્ટોઝ આવે છે, અને એવી જ રીતે મિત્રો એક માલ્ટોઝ આવે છે. જો એક્ઝામમાં ઓપ્શનમાં હશે તમને હવે તરત તમે આઈડેન્ટિફાઈ કરી શકશો. ભાઈ મોનોસેકેરાઇડના પ્રકાર યાદ રહેશે. મોનોસેકેરાઇડના પ્રકારની વાત કરી હતી તો એ કયા કયા હતા? ગ્લુકોઝ હતા, ગેલેક્ટોઝ હતા, અને પછી આપણે જોયું તો ફ્રુક્ટોઝ હતા, ડીઓક્સીરીબોઝ હતા અને રાઇબોઝ હતા. 5 યાદ રહી ગયા નામ. એ જ રીતના આ પણ નામ યાદ રહેશે. આપણે ખાલી શું કરીએ, ખાલી આમ જોઈએ, ઓહ આ તો યાર કેમનું યાદ રહી, આવું રોવાનું અંદર ચાલુ કરી દે. તમે આવું રોવો એટલે તમારું માઇન્ડ બી બિચારું નહીં યાદ રાખવાનું એવું કરી દે. અરે શાંતિથી પહેલાં ભણો, સમજો, યાદ રહેશે જ. તમને યાદ નહીં રહેતું એનું રીઝન એ છે કે ક્યાંક ને ક્યાંક તમે ગોખણ પટ્ટી કરવાનો ટ્રાય કરતા હતા અત્યાર સુધી. તમને એ જ નથી ખબર કે આરું શર્કરા શું ને સુગર શું ને ગ્લુકોઝ શું. હવે એ ખબર પડવા લાગી છે એટલે યાદ રહેશે જ. ચલો આવો અહીંયા. ભાઈ જોઈએ તો ઓલિગોસેકેરાઇડ આ કાર્બોહાઈડ્રેટનો એક પ્રકાર છે. કાર્બોહાઈડ્રેટના 3 પ્રકાર હોય, મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ એન્ડ પોલીસેકેરાઇડ. એનામાંથી મોનોસેકેરાઇડ આપણે ભણી લીધું. એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એટલે એવું પૂછાય કે સૌથી વધુ ગળપણ ધરાવતો કાર્બોહાઈડ્રેટ કયો? તો કયો ભાઈ? ફ્રક્ટોઝ. આ એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે. જે આપણે ફળ ખાઈએ છીએ તો ફળની અંદર પણ ગળપણ હોય છે, એ કોના લીધે હોય? તો ફ્રક્ટોઝના લીધે જ હોય છે, બરાબર. કોઈ પણ મિત્રો કાર્બોહાઈડ્રેટ છે એનો બેઝિક યુનિટ એટલે કોણ કહેવાય? ગ્લુકોઝ કહેવાય. આવી જાઓ અહીંયા કે ભાઈ અહીંયા ઓલિગોસેકેરાઇડની અંદર વાત કરીએ તો આનામાં શર્કરા સુગરના મોલિક્યુલ 2 થી લઈને 10 હોઈ શકે, બરાબર. અહીંયા સમજો. પહેલું એક્ઝામ્પલ આપણે કહીએ છીએ મિત્રો સુક્રોઝ કહીએ છીએ. તો સુક્રોઝની અંદર શું હોય જોજો ભાઈ. આપણે હમણાં શું કીધું કે 2 કે 2 કરતાં વધુ મોલિક્યુલ હોય. અહીંયા જો કે એક ગ્લુકોઝનું મોલિક્યુલ હોય અને એક મિત્રો શું હોય? ફ્રુક્ટોઝનું મોલિક્યુલ હોય. આવા 2 મોલિક્યુલ કોની અંદર હોય? સુક્રોઝમાં હોય. પહેલા ક્લિયર થાય. સુક્રોઝની અંદર શું હોય કે એક ગ્લુકોઝ હોય અને એક મિત્રો શું હોય? ફ્રક્ટોઝ હોય. આવા 2 મોલિક્યુલ હોય. અને એટલા જ માટે મિત્રો આ જે સુક્રોઝ છે ને એને ક્યાં લેવાય છે? ઓલિગોસેકેરાઇડની અંદર. 2 છે એટલે બાયસેકેરાઇડ પણ કહેવાય. હવે કદાચ સુક્રોઝનું જો તમને અણુસૂત્ર પૂછે તો શું આવે? થોડું માઇન્ડ લગાવી દો. ચલો ભાઈ સુક્રોઝનું તમને જો અણુસૂત્ર પૂછાય તો શું આવશે? જલ્દી ક્વિક.
એની અંદર ગ્લુકોઝ અને ફ્રક્ટોઝ હોય છે, શું આવશે? જલ્દી માઇન્ડ લગાવો, ચલો ક્વિક. સુક્રોઝનું અણુ સૂત્ર શું થશે? જલ્દી. યસ, બરોબર. હા, પરફેક્ટ હાર્દિકભાઈ, એકદમ પરફેક્ટ. યસ, બધાનો આન્સર એકદમ સાચો છે. એ રીતના બધાના એવી જ રીતે થશે, પણ આ બધા આઇસોમર જ કહેવાશે. એ બધાને સેમ હશે બધું, પરંતુ શું હશે મિત્રો? જે રાસાયણિક અંદરની જે રચના હશે એ ચેન્જીસ હશે. યસ, પરફેક્ટ. બધાનો આન્સર એકદમ પરફેક્ટ. આવી જાવ અહીંયા કે ભાઈ જે સુક્રોઝ હોય તો સુક્રોઝની અંદર શું હોય? આ પેલું ગર્લફ્રેન્ડ યાદ રાખી લો ને, GF. ભાઈ ઓલિગોસેકેરાઇડની ગર્લફ્રેન્ડ કોણ? તો કે સુક્રોઝ. આવું યાદ રાખવાનું. ઓલિગોસેકેરાઇડ હોય તો એની ગર્લફ્રેન્ડ કોણ? એટલે કે સુક્રોઝ. કેમ કે આ G બરાબર ગ્લુકોઝ અને F બરાબર ફ્રુક્ટોઝ. ભાઈ ડન. આજ પછી આવું જ યાદ રાખવાનું. ઓલિગોસેકેરાઇડની ગર્લફ્રેન્ડ કોણ? તો કે સર સુક્રોઝ થાય. ચલો આ બાજુ આવી જાઓ. ત્યારબાદ વાત કરીએ કે લેક્ટોઝ. તો લેક્ટોઝની અંદર મિત્રો શું હોય? ગ્લુકોઝ હોય અને ગેલેક્ટોઝ હોય. એટલે મિત્રો આ લેક્ટોઝને શું યાદ રાખવા? G². ભાઈ લેક્ટોઝને કઈ રીતે યાદ રાખવાનું? એનામાં શું હોય? તો કે સર G² હોય. G² એટલે મિત્રો શું કહેવાય? કે અહીંયા G ગુણ્યા G કહીએ ને એવી રીતે, એટલે કે ગ્લુકોઝ અને એનામાં ગેલેક્ટોઝ હોય. અને ત્યારબાદ મિત્રો અહીંયા ત્રીજી વસ્તુ છે, ઓર એકદમ લાસ્ટમાં કે સર અહીંયા પણ પ્રોબ્લેમ ના આવો. હા ભાઈ આવી શકે ને. અહીંયા શું હોય? ગ્લુકોઝ હોય અને અહીંયા ગેલેક્ટોઝ હોય. આ પણ G² જ છે. માલ્ટોઝ પણ શું છે? આ G² જ છે. પણ આમાં ફરક શું? જોજો, સમજજો. આ ક્રોનોલોજી હોય આની અંદર. જે જોઈન્ટ થાય તો આમ જોઈન્ટ થાય ને, તો અહીંયા ગ્લુકોઝ અને પછી ગેલેક્ટોઝ જોઈન્ટ થાય. અહીંયા મિત્રો ગ્લુકોઝ અને ગ્લુકોઝ જોઈન્ટ થાય. ભાઈ અહીંયા શું હતું? ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ જોઈન્ટ હતા. અહીંયા મિત્રો ગ્લુકોઝ હોય, ગ્લુકોઝના જ બે અણુ ભેગા થાય. પેલા બધાને ખબર પડે છે જે સમજાવવા માંગુ છું કે કાર્બોહાઈડ્રેટના પ્રકારની અંદર અત્યારે ઓલિગોસેકેરાઇડ ભણીએ છીએ, અને ઓલિગોસેકેરાઇડના તમને લોકોને તો ખાલી એક્ઝામ્પલ જ પૂછાય છે. પણ આટલી ચર્ચા એટલા કરું છું કે તમારા મગજમાં એ નામ જતું રહે. અને હવે તમને નામ આવડી ગયું કે ભાઈ ઓલિગોસેકેરાઇડમાં શું આવશે? તો કે તરત કહેશો સર આની અંદર આવશે સુક્રોઝ. સાચી વાત. એ પછી સર લેક્ટોઝ આવશે, અને એ પછી જોઈએ તો માલ્ટોઝ આવશે. ડન. કે ભાઈ સુક્રોઝની અંદર શું હોય? તો સુક્રોઝની અંદર ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના અણુ હોય. એક ગ્લુકોઝનો અણુ હોય ને એક ફ્રુક્ટોઝનો અણુ હોય. એ જ રીતના લેક્ટોઝની અંદર એક ગ્લુકોઝનો અણુ હોય ને એક ગેલેક્ટોઝનો અણુ હોય. અને માલ્ટોઝની અંદર એક ગ્લુકોઝ અને એક ગ્લુકોઝ, એટલે એવા બે ગ્લુકોઝના અણુ હોય. એટલે બધાને ક્લિયર આટલી વસ્તુ? હા કે ના? ક્વિક જલ્દી કોમેન્ટ બોક્સમાં કહો. ઓકે, ચલો ગ્રેટ, સરસ. નામ યાદ રહેશે. હવે આના વિશે ભણીએ કે આ બધી વસ્તુ ક્યાંથી મળે છે. આના વિશે આપણે ભણીએ કે આ બધી વસ્તુ ક્યાંથી મળે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ચલો આવી જાઓ. પહેલાં અહીંયા જોઈએ કે જો આ જે તમે આ જે સુક્રોઝ છે, તો સુક્રોઝ ક્યાંથી મળે છે? જે તમે ખાંડ ખાવ છો ને ભાઈ, ઘરમાં જે ખાંડ હોય તો આ ખાંડની અંદરથી શું મળે? સુક્રોઝ મળે. હવે એક્ઝામમાં કદાચ એવો પ્રશ્ન પૂછાય કે ખાંડની અંદર કયો કાર્બોહાઈડ્રેટ હોય? તો મિત્રો એ સુક્રોઝ હોય. એ જ રીતના આપણે જે દૂધ પીએ તો આ દૂધની અંદર મિત્રો લેક્ટોઝ હોય. આવું તમે કંઈ ને કંઈ વન લાઇનર કે એવું વાંચ્યું હશે, લેક્ટિક એસિડ ને એવું બધું. અરે હા કે ના? યાદ આવે છે? યસ, આવું લેક્ટિક એસિડ ને એવું ક્યાંય ને ક્યાંય મિત્રો લિંક થઈ હશે. દૂધની અંદરની વાત છે. હા, અહીંયા ખાસ યાદ રાખવાનું કે ભાઈ જે દૂધ હોય તો દૂધની અંદર જે કાર્બોહાઈડ્રેટ હોય એ કયા પ્રકારનું કાર્બોહાઈડ્રેટ હોય? તો એ ઓલિગોસેકેરાઇડ હોય. અને ઓલિગોસેકેરાઇડની અંદરનો કયો હોય? તો લેક્ટોઝ હોય. ભાઈ દૂધની અંદર કયા પ્રકારનો કાર્બોહાઈડ્રેટ હોય? તો એ લેક્ટોઝ પ્રકારનો કાર્બોહાઈડ્રેટ હોય. ક્લિયર થાય? અને એ પછી જો મિત્રો આ બેનોનો ખ્યાલ હશે કે જે ચોખા હોય, બરોબર, જે તમે ભાત બનાવતા હોય તો ભાત ચોખામાંથી જ બને. તો એ ચોખાને પહેલાં પલાળવા પડે, અને ચોખાને પલાળો, બરોબર, અને પછી પેલી તપેલીની અંદર ગરમ કરવા મૂકી દો. હા કે ના? યસ ભાઈ, ગરમ કરવા મૂકી દો ને તમે. જે ચોખા હોય તો એનું ભાત બનાવવું હોય તો તપેલીની અંદર પાણી નાખો અને પછી ચોખા અંદર રાખો અને ગરમ કરવા મૂકો. તો ત્યારે મિત્રો જે આ પાણી હોય, જોજો પહેલાં પાણીનો કલર અલગ હોય ને હવે જે પાણી હોય, ત્યારે આ જે પાણી ચોખાની અંદર જે પાણી મળીને જે ગરમ થાય છે, તો આ ગરમ કરેલા ચોખાના પાણીમાં મિત્રો શું મળે? તમને માલ્ટોઝ મળે. એટલે એ ચોખાનું કદાચ પાણી બી પીવો ને તો બહુ જોરદાર રહે.
ભાઈ ડન આટલી વસ્તુ કે શું છે કે ગરમ કરેલા ચોખાના પાણીમાંથી શું મળે તમને માલ્ટોઝ મળે. ભાઈ ડન આટલી વસ્તુ યાદ રાખવાનું કે સુક્રોઝ છે એનો ઓર એક વસ્તુ કહેવાય છે, એનું બીજું નામ એટલે હાઉસહોલ્ડ સુગર. કેમ હાઉસહોલ્ડ સુગર? કે ભાઈ ઘરમાં હોય જ આ વસ્તુ, અથવા તો જે ટેબલ સુગર પણ એને કહેવાય છે. ભાઈ સુક્રોઝના બે નામ છે, ટેબલ સુગર અને હાઉસહોલ્ડ સુગર. ડન આટલી વસ્તુ. ઓલિગોસેકેરાઇડની અંદરની વાત કરીએ તો ઓલિગોસેકેરાઇડમાં આપણે સુક્રોઝ જોયું, લેક્ટોઝ જોયું અને મિત્રો માલ્ટોઝ જોયું. સુક્રોઝ ક્યાંથી મળે તો ખાંડમાંથી મળે છે. પછી વાત કરીએ તો લેક્ટોઝ ક્યાંથી મળે છે તો દૂધમાંથી મળે છે. અને એ પછી મિત્રો વાત કરી કે માલ્ટોઝ ક્યાંથી મળે છે તો ગરમ કરેલા જે ચોખા છે આ ચોખાના પાણીમાંથી મળે છે.